ગુણાતીતાન સ્વામી ગામડા ફરતા ને, તે ગામડા ફરતા ફરતા એક ગામમાં ગયેલા, વડાળ ગામમાં. વડાળ એટલે સ્વામી કે કેમ મંદિરમાં ગાયર ઉખડી ગઈ છે? પહેલાં તો ગાયર કરેલી હોય ને બધી. ત્યારે હરિભક્તોએ કીધું કે સ્વામી, એક માજી બહુ એને સારી ગાયર કરતાં આવડતી હતી. એ મંદિરમાં સાફ સૂફી કરે, બધું મંદિરનું કામકાજ કરે, કચરા પોતા કરે, અને પછી ગાયર અવારનવાર કરી દેતા હતા. પણ હવે એને આંખે દેખાતું નથી, એટલે પછી આ બાયુને ગાયર કરતાં ઓછી આવડે ને ક્યારેક કોક ગાયર કરે. ગુણાતીતાન સ્વામી કે એ માજીને આંખે દેખાતું નથી ને જો કાયમને માટે મંદિરમાં ગાયર કરવાનું નિયમ લે, જ્યારે ઉખડે તારે ગાયર કરે. ગાયરની સમજણ પડે? છોડ્યું તમને ગાયર શું કહેવાય? ઈ હા તો હારી ડાયું મા બાપની દીકરીઓ, નકર ગાયર શું કહેવાય એ જ ન ખબર પડે. લાદીમાં જન્મ્યું હોય એને શું ખબર પડે ગાયર કેવી હોય? તો કે કાયમને માટે દેખાશે, ભગવાન એની આંખમાં તેજ આપશે જો નિયમ લેતો. તે કોઈ જઈને કીધું કે માજી કે મોટા સ્વામી આવ્યા છે, એણે એમ કીધું કે જો ગાયર કરવાનો નિયમ લેશે ને મંદિરમાં તો ભગવાન એની આંખોમાં કાયમ તેજ દેશે. અરે માજી કે મને જો દેખાવા માંડે ને તો જીવું ત્યાં સુધી મંદિરમાં ગાયર કરીશ. એમ જ્યાં કીધું ને ત્યાં આંખું ખુલી ગયું અને આંખે દેખાવા માંડ્યું. વડાળ ગામના એ ડોશી પછી જીવાય ત્યાં સુધી કાયમ અઠવાડિયે 15 દે, કારણ કે મંદિરમાં કહારો બહુ હોય ને બધા, એવી સરસ ગાયર કરે, કચરો વાળે, ખૂબ મંદિરની સેવા એ વડાળના ડોશીમાએ જીવાય ત્યાં સુધી કરી.